સુરત બદલાઈ ગઈ છે। સતત વરસાદ અને ખાડીપુરના કારણે સુરત બદહાલ થઈ ગયું છે। વરસાદનું જોર ઓછું થયું પરંતુ લોકોની હાલાકી ઓછી નથી થઈ। જ્યાં જો ત્યાં હાલાકી નુકસાની જ નુકસાની છે। અનેક વિસ્તારોમાંથી હજુ સુધી પાણી ઓસર્યા નથી। 20 દિવસમાં બીજી વાર આવેલા પૂરથી સુરતના હાલ કેવા થઈ રહ્યા છે? સુરતીઓ હાહાકાર મચાવી રહ્યા છે। શું થઈ રહ્યું છે સુરતમાં? આવો જોઈએ, જાણીએ, સમજીએ। 48 કલાક વીતી ગયા છતાં સુરતમાંથી ખાડીપુરના પાણી નથી ઓસર્યા, જેના કારણે લોકો હજુ પણ ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થવા મજબૂર છે। सूरत महानगर पालिका खाली वक्त परिचालन करती है। सब बड़े अधिकारी लोग आते हैं, देख दिखा के चले जाते हैं बस मिट्टी खाड़ी में। आप क्या कहोगे, जिस तरह खाड़ीपुर हर साल आता है, कितना नुकसान गया है? ना नुकसान तो करोड़ों का होता भाई, और मैं तो क्या गरीबों खाना पहुंच नहीं पा रहा, वहाँ पे खाना पानी पहुंच नहीं पा रहा। તો અનેક એવા વિસ્તારો છે જ્યાં લોકો 2 દિવસથી ઘરમાં જ કેદ રહેવા માટે મજબૂર છે। વાહનો પાણીમાં ગરકાવ થયા છે, ગ્રાઉન્ડ ફ્લોર સુધી પાણી ભરાયા છે। એટલું જ નહીં, લૂમ્સની મશીનરીમાં પાણી ભરાતા મોટું નુકસાન થયું છે, જેના કારણે કારખાનેદારોમાં અત્યંત આક્રોશ જોવા મળ્યો છે। 3 દિવસ થઈ ગયા કોઈ પાણી ઉતરતો નથી, પાણી વધારે ચડે છે, કોઈ આવતો નથી, કઈ વ્યવસ્થા નથી, કોઈ દૂધ પાણીની કોઈ વ્યવસ્થા નથી। ખાતાના અંદર બધા માણસો છે ભૂખા બેઠા છે બધા, એને કોઈ શેડની વ્યવસ્થા કરતા નથી, કોઈ પૈસા આપતા નથી। કેટલા મકાનોમાં પાણી હશે, કેટલા વાહનોમાં નુકસાન હશે? પૂરા વાહનોનું નુકસાન છે, કમસે કમ 15-20 વાહનો અંદર પડ્યા છે। નુકસાન તો અત્યારે પબ્લિકને બહુ છે અને કરોડો રૂપિયાનું ગણો ને તોય નુકસાન કહેવાય। કારણ કે બીજી વાત છે, એક વાર તો પાટું લાગી જ છે પબ્લિકને, આ બીજી પાટું છે। મહાનગરપાલિકાને કોઈ પણ આ તંત્રને અહીંયા કોઈ જોવાવું નથી કે માણસોનું શું થાય છે, પબ્લિકનું શું થાય છે, આ ધંધાનું શું થાય છે, એવું કોઈને જોવું નથી। એકની એક જ વાત, અહીંયા આવે તો બહારની સાઈડ જોઈને વી જવાનું, પોલીસ વાળાને મેં કે અંદર નહીં જવાનું, તો અમારો ધંધો છે, અમારે ક્યાં જવું? 3 દિવસથી પાણી ન ઓસરતા લોકો પરેશાન થઈ ગયા છે। વેપારીઓ અને કામદારો કામ ધંધા નોકરી પર જવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છે। સોસાયટીમાં 8 ફૂટથી વધુ પાણી ભરાઈ જતા લોકો ઘરમાં કેદ હતા, પરંતુ હવે તેમને ઘરે બેસવું પોસાય એમ નથી। સોસાયટીનું કોમન વાયરિંગ, કોમન મીટર, લાઇટ બિલ, જનરેટર બધું જ પાણીમાં હતું। એક બિલ્ડિંગ વાઇઝ, દરેક બિલ્ડિંગ વાઇઝ લાખ રૂપિયાનો ખર્ચો આવેલો છે અને દરેક સોસાયટીના અંદાજે 500થી વધારે 4 વ્હીલર અને 1500થી વધારે 2 વ્હીલર પાણીમાં ગરી ગયા છે। બરાબર છે, એ નુકસાન હતું। એના પછી આ 10 દિવસની અંદર પાછું ફરીથી પાણી 4 દિવસથી પાણીમાં છે। આ ગાયો અને ભેંસોને ઢોર પકડવાના જે ટ્રેક્ટર છે એમાં માણસોને રોજ અવર જવર થઈ રહી છે। વરસાદે તો વિરામ લીધો, પરંતુ લોકોની હાલાકી ઓછી નથી થઈ। મીઠી ખાડી ઓવરફ્લો થતા તેના પાણી લિંબાયત વિસ્તારમાં ભરાયા, જેનો આજ સુધી નિકાલ નથી થયો। અનેક વિસ્તારોમાં આવવા જવા માટે બોટનો સહારો લેવો પડી રહ્યો છે। 3 દિવસ વીતી ગયા હોવા છતાં સુરતમાં ખાડીપુરના જે પાણી છે તે ઉતરવાનું નામ નથી લઈ રહ્યું। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા મીઠી ખાડી પાસેના સીધા દ્રશ્યો છે, જ્યાં મીઠી ખાડી ઓવરફ્લો થતાં અહીં 10થી 12 ફૂટ જેટલા જે પાણી છે તે પાણી ભરાયા હતા અને હાલમાં પણ આ જ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સુરતના કમરૂનગર વિસ્તારના લોકોને આકાશી આફતથી સૌથી વધુ મુશ્કેલી પડી છે। હજુ પણ અહીં પાણી ભરાયેલા છે, રસ્તા દરિયા જેવા લાગી રહ્યા છે, જેમાંથી જોખમ લઈને લોકો પસાર થઈ રહ્યા છે। हमारी परिस्थिति बहुत खतरनाक है अंदर, और जाके आप देखोगे अंदर तो लोग इतने फंसे हुए हैं। यहाँ की बोर्ड भी काम नहीं कर रही। महानगर पालिका खाली बस बता रहा है लोगों को कि भाई हमने ये चालू करा है, वो चालू करा, बाकी कुछ चालू हुआ नहीं है। 4 दिन से पानी लगातार, ऊपर का पानी 3 दिन से भी बंद है, तो पानी उतर जाना चाहिए अभी। સુરતના રહેણાંક વિસ્તાર તો જવા દો, પાલિકાની કચેરી પાસે પણ ખૂબ જ વધુ પાણી ભરાયેલા છે। આ દ્રશ્યો પાલિકાની બેદરકારીની સાબિતી આપી રહ્યા છે। સુરત શહેરના લિંબાયત ઝોનનો રોડ છેલ્લા 3 દિવસથી પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો, લિંબાયત ઝોન કચેરી બહારના છે અને સુરત મહાનગરપાલિકા માત્ર દાવા કરતી હોય છે અને પોતાની કચેરીના પરિસરમાં પણ પાણી ભરાઈ જતા ત્યાં સુધી મહાનગરપાલિકા કોઈ ચોક્કસ નિવારણ લાવતી નથી। સુરત શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ પૂરે વિનાશ ફેર્યો છે। માંડવીના લીમધા ગામને જોડતો પુલ તૂટી ગયો છે, જેનાથી લોકોને હાલાકી પડી રહી છે।
સુરત જિલ્લામાં વધુ એક પુલ છે તે તૂટવાની ઘટના સામે આવી છે. દ્રશ્યો જે છે એ માંડવીના જે લીમધા ગામ છે તેને જોડતો આ જે પુલ છે તે વચ્ચેના ભાગેથી જ તૂટી ગયો છે અને બેસી ગયો છે. ખાસ કરીને જે રીતે આંબલી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું અને આ જે વીરા નદી છે તેની અંદર પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો હતો અને આ બ્રિજ છે તે તૂટી ગયો હતો. સુરતની જનતાને પારાવાર હાલાકી પડી રહી છે. તંત્રના મોટા મોટા દાવા અહીં ખોટા સાબિત થઈ રહ્યા છે, જેના કારણે લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. 3 દિવસ સુધી ઘરમાં ફસાયેલા લોકોમાં અત્યંત આક્રોશ છે અને આક્રોશની આગ તંત્રને જગાડે છે કે દઝાડે છે એ જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.